ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ગાયત્રી દ્વારા કુંડલીની જાગરણ. કુંડલીની જાગરણ. શરીરમાં અનેક સાધારણ અને અનેક અસાધારણ અંગો છે. અસાધારણ અંગને મર્મસ્થાન પણ કહેવામાં આવે છે. અને મર્મસ્થાન કેવળ એથી કહેવામાં આવતું નથી કે તે બહુ જ સુકોમળ અને ઉપયોગી છે, પરંતુ એથી કહેવામાં આવે છે કે એમાં ગુપ્ત આધ્યાત્મિક શક્તિઓના મહત્વપૂર્ણ કેન્દ્રો હોય છે. એ કેન્દ્રોમાં અમુક બીજા સુરક્ષિત રાખી શકે છે. જેમનો ઉત્કર્ષ જાગરણ થઈ જાય તો માનવ કાંઈનો કાંઈ બની જાય છે. એનામાં આત્મશક્તિનો સ્ત્રોત વહેવા માંડે છે અને તેને લીધે તે એવી અલૌકિક શક્તિઓનો ભંડાર બની જાય છે જે સાધારણ લોકોને માટે અલૌકિક આશ્ચર્યનો વિષય થઈ પડે છે. એવા મર્મસ્થળોમાં મેરુદંડ કરોડનું પ્રમુખ સ્થાન છે. તે શરીરની આધારશિલા છે. એ મેરુદંડ નાના નાના 33 અસ્થિખંડો મળીને બન્યો છે. એ પ્રત્યેક ખંડમાં તત્વદર્શીઓને એવી વિશેષ શક્તિઓ પરિલક્ષિત થાય છે કે જેનો સંબંધ દૈવી શક્તિઓ સાથે છે. દેવતાઓમાં જે શક્તિનું કેન્દ્ર હોય છે તે શક્તિઓ ભિન્ન ભિન્ન રૂપમાં મેરુદંડના આ અસ્થિખંડોમાં જોવા મળે છે. તેથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે મેરુદંડ 33 દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. 8 વસુ, 12 આદિત્ય, 11 રુદ્રો, ઇન્દ્ર અને પ્રજાપતિ એ 33 દેવતાઓ છે. શક્તિઓ એમાં બીજ રૂપે રહેલી છે. આ પોલા મેરુદંડમાં શરીર વિજ્ઞાન મુજબ અનેક નાડીઓ છે અને તે વિવિધ કાર્યોમાં નિયોજિત રહે છે. આધ્યાત્મ વિદ્યા પ્રમાણે એમાં મુખ્ય નાડીઓ છે ઈડા, પિંગલા અને સુષુમ્ના. આ 3 નાડીઓ મેરુદંડને ચીરવામાં આવે તો પણ આપણી આંખોથી પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. એનો સંબંધ સૂક્ષ્મ જગત સાથે છે. એ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ છે. જેમ વીજળીથી ચાલતા યંત્રોમાં નેગેટિવ અને પોઝિટિવ, ઋણ અને ધન કરંટ વહે છે અને એ બંનેનું જ્યાં મિલન થાય છે ત્યાં શક્તિ પેદા થઈ જાય છે. એ પ્રકારે ઈડાને નેગેટિવ અને પિંગલાને પોઝિટિવ કહેવામાં આવે છે. ઈડાને ચંદ્રનાળી તથા પિંગલાને સૂર્યનાળી પણ કહેવામાં આવે છે. સાદા શબ્દોમાં એને ઠંડી અને ગરમ ધારાઓ કહેવામાં આવે છે. બંનેના મિલનથી જે શક્તિ પેદા થાય છે એને સુષુમ્ના કહે છે. પ્રયાગમાં ગંગા અને યમુના મળે છે. આ મિલનથી એક ત્રીજી સરિતાનું નિર્માણ થાય છે જે સરસ્વતી કહેવાય છે. આમ 2 નદીઓમાંથી ત્રિવેણી બની જાય છે. મેરુદંડની અંદર પણ એવી જ આધ્યાત્મિક ત્રિવેણી છે. ઈડા પિંગલાની 2 ધારાઓ મળીને સુષુમ્નાની સૃષ્ટિ સર્જાય છે અને એક પૂર્ણ ત્રિવર્ગ બની જાય છે. આ ત્રિવેણી ઊંચે મસ્તિષ્કના મધ્ય કેન્દ્ર સાથે, બ્રહ્મરંધ્ર સાથે, સહસ્ત્રાધાર કમલ સાથે સંબંધિત અને નીચે મેરુદંડ જ્યાં પૂરો થાય છે ત્યાં લિંગમૂળ અને ગુદાની વચ્ચેના શિવન સ્થાનની સિદ્ધમાં પહોંચીને અટકી જાય છે. તે એ ત્રિવેણીનો આદિ અંત છે. સુષુમ્ના નાડીની અંદર એક બીજો ત્રિવર્ગ છે. એમાં પણ 3 અત્યંત સૂક્ષ્મ ધારાઓ પ્રવાહિત થાય છે. એમને વજ્ર, ચિત્રણી અને બ્રહ્મનાડી કહે છે. જેમ કેળના થડને કાપવાથી એક પછી એક પડ નીકળે છે, તેમજ સુષુમ્નાની અંદર વજ્રની અંદર ચિત્રણી છે અને ચિત્રણીની અંદર બ્રહ્મનાડી છે. આ બ્રહ્મનાડી બીજી બધી નાડીઓનું મર્મ કેન્દ્ર અને શક્તિસાર છે. આ મર્મની સુરક્ષાને માટે જ
એના ઉપર આટલા પડ રહેલા હોય છે. આ બ્રહ્મનાડી મસ્તિષ્કના કેન્દ્રમાં બ્રહ્મરંધ્રમાં પહોંચીને હજારો ભાગમાં ચારે બાજુ ફેલાઈ જાય છે. તેથી જ તે સહસ્ત્રદલ કમલ કહેવાય છે. ભગવાન વિષ્ણુની શય્યાશેષની સહસ્ત્રફેણ પર હોવાનું રૂપક પણ આ સહસ્ત્રદલ કમલ ઉપરથી જ લેવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ આદિ અવતારી પુરુષોના મસ્તક પર એક વિશેષ પ્રકારના ગૂંચળાવાળા વાળનું અસ્તિત્વ જોઈએ છીએ. તે એ પ્રકારના વાળ નહીં પણ સહસ્ત્રદલ કમલનું કલાત્મક ચિત્ર છે. આ સહસ્ત્રદલ સૂક્ષ્મલોક સાથે વિશ્વવ્યાપી શક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. રેડિયો ટ્રાન્સમીટરથી ધ્વનિ આગ્રહ અને ધ્વનિ વિસ્તારક તંતુ ફેલાવવામાં આવે છે, જેને એરિયલ કહેવામાં આવે છે. એ તંતુઓ મારફત સૂક્ષ્મ આકાશમાં ધ્વનિ ફેંકવામાં આવે છે અને વહેતા તરંગોને પકડી લેવામાં આવે છે. મસ્તકનું એરિયલ પણ સહસ્ત્રાધાર કમલ છે. એ દ્વારા પરમાત્માની સત્તાની અનંત શક્તિઓને સૂક્ષ્મ લોકમાંથી પકડવામાં આવે છે. જેમ ભૂખ્યો અજગર જાગૃત થઈ જ્યારે લાંબો શ્વાસ ખેંચે છે ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને પોતાની તીવ્ર શક્તિથી જકડી લે છે અને પક્ષીઓ મંત્રમુગ્ધની માફક ખેંચાઈને અજગરના મોઢામાં ચાલ્યા આવે. એ જ પ્રમાણે જાગૃત થયેલો શેષનાગ સહસ્ત્રદલ કમલ અનંત પ્રકારની સિદ્ધિઓને લોકાંતરોમાંથી ખેંચી લાવે છે. કોઈ અજગર ક્રોધે ભરાઈને ઝેરી ફૂદકાર મારે છે ત્યારે અમુક હદ સુધી વાતાવરણને ઝેરીલું કરી નાખે છે. એ જ પ્રકારે જાગૃત થયેલા સહસ્ત્રાધાર કમલ મારફત શક્તિશાળી ભાવના તરંગો પ્રવાહિત કરીને સાધારણ જીવજંતુઓ અને મનુષ્યોને જ નહીં પણ સૂક્ષ્મ લોકોના આત્માઓને પણ પ્રભાવિત અને આકર્ષિત કરી શકાય છે. શક્તિશાળી ટ્રાન્સમીટર દ્વારા કરાયેલો અમેરિકાનો બ્રોડકાસ્ટ ભારતમાં સંભળાય છે. સહસ્ત્રાધાર દ્વારા નિક્ષેપિત ભાવના પ્રવાહ પણ લોકાંતરોના સૂક્ષ્મ તત્વોને હલાવી નાખે છે. હવે મેરુદંડની હેઠળ જે ભાગ છે તે જોઈએ. સુષુમ્ણાની અંદર રહેલી 3 નાડીઓમાં સૂક્ષ્મ બ્રહ્મનાડી મેરુદંડના અંતિમ ભાગની પાસે એક કૃષ્ણવર્ણના ષટકોણવાળા પરમાણુ સાથે લપેટાઈ જઈને બંધાઈ જાય છે. છાપરાને મજબૂત બાંધવા માટે દિવાલમાં ખૂંટીઓ મારવામાં આવે છે અને એ ખૂંટીઓને છાપરા સાથે સંબંધિત દોરડું બાંધવામાં આવે છે. એ જ પ્રકારે એ ષટકોણ કૃષ્ણવર્ણ પરમાણુ સાથે બ્રહ્મનાડીને બાંધીને શરીર સાથોસાથે પ્રાણોરૂપી છાપરાને જકડી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાળા વર્ણના ષટકોણ પરમાણુને આલંકિક ભાષામાં કુર્મ કહેવામાં આવે છે, કેમ કે એની આકૃતિ કાચબા જેવી છે. પૃથ્વી કુર્મના ભગવાન પર રહેલી છે. એ અલંકારનું તાત્પર્ય જીવન ગૃહનું એ કુર્મના આધાર પર ટકવું એ છે. શેષનાગની ફેણ પર પૃથ્વી ટકેલી છે. એ ઉક્તિનો આધાર બ્રહ્મનાડી એ આકૃતિ છે, જેમાં તે કુર્મ સાથે લપેટાઈને બેઠી છે અને તેણે જીવનને ધારણ કર્યું છે. જો તે પોતાનો આધાર કાઢી લે તો જીવન ભૂમિના ચૂરેચૂરા થઈ જવામાં ક્ષણની પણ વાર લાગે નહીં. કુર્મ સાથે બ્રહ્મનાડીના ગુંથન સ્થળને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની કહેવામાં આવે છે. જેમ કાળા માણસનું નામ કાળિયો પડી જાય તેમ કુંડલાકાર બનેલી એ આકૃતિને કુંડલિની કહેવામાં આવે છે. કુર્મની સાથે 3.5 આંટા લપેટાયેલી છે. તેનું મોઢું નીચે છે. વિવાહ સંસ્કારમાં એની નકલ કરીને મંગલ ફેરા ફરાય છે. 3.5 સગવડને ખાતર 4 ફેરા ફરવા અને મોઢું નીચે રાખવાનું એ વિધાન જાણે કુંડલિનીના આધાર પર રખાયું છે. કેમ કે ભાવિ જીવન નિર્માણની વ્યવસ્થિત આધારશિલા પતિ પત્નીનું કુકર્મ અને બ્રહ્મનાડીનું મિલન એવું જ મહત્વપૂર્ણ છે જેવું શરીર અને પ્રાણ જોડનાર કુંડલિનીનું છે. આ કુંડલિનીનો મહિમા, શક્તિ અને ઉપયોગિતા એટલા વધારે છે કે એને સંપૂર્ણ રીતે સમજવામાં બુદ્ધિ હારી જાય છે. ભૌતિક વિજ્ઞાનના સંશોધકોને માટે આજે પણ પરમાણુ એક કોયડો બન્યો છે. એને તોડવાની એ ક્રિયા માલુમ પડી જવાનો ચમત્કાર
દુનિયાએ પ્રલય પરમાણુ બોમ્બના રૂપમાં જોઈ લીધો છે. હજી એની અનેક વિધ્વંસક અને રચનાત્મક બાજુઓ બાકી છે. સર આર્થરનું કથન છે કે જો પરમાણુ શક્તિનું પૂરું જ્ઞાન અને ઉપયોગ મનુષ્યને માલુમ પડી જાય તો એને માટે કશું પણ અસંભવ રહેશે નહીં. એ સૂર્યના ટુકડે ટુકડા કરી નાખી એને ધૂળમાં મેળવી શકશે અને તે ચાહશે તે વસ્તુ કે પ્રાણી મનમાની રીતે પેદા કરી શકશે. એવા યંત્રો એની પાસે હશે જેથી આખી પૃથ્વી એક મહોલ્લામાં રહેતી વસ્તીના જેવી થઈ જશે. કોઈ પણ માણસ એક ક્ષણમાં ફાવે ત્યાં આવ જા કરી શકશે અને કોઈની સાથે ચાહે તે વસ્તુની આપ લે કરી શકશે અને બે મિત્રો પાસે બેસીને ગપ્પા મારતા હોય તેવી રીતે દેશ દેશાંતરના લોકો સાથે વાતચીત કરી શકશે. જળ જગતના પરમાણુની અજબ શક્તિ અને મહત્તા કલ્પવામાં આવે છે કે જેને જોઈને આશ્ચર્યની સીમા રહેશે નહીં. તો ચૈતન્ય જગતનો એક સ્ફુલ્લિંગ જે જળ પરમાણુ કરતાં અનેક ગણો શક્તિમાન છે, કેટલો અદ્ભુત હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. યોગીઓમાં અનેક પ્રકારની અદ્ભુત શક્તિઓ હોવાના વર્ણનો અને પ્રમાણો આપણા વાંચવામાં આવે છે. યોગની અનેક રિદ્ધિ સિદ્ધિઓની અનેક ગાથાઓ આપણે સાંભળીએ છીએ. એથી આપણને આશ્ચર્ય થાય છે અને તે સાચી હોવાનો વિશ્વાસ બેસતો નથી. પરંતુ જે લોકો વિજ્ઞાનથી પરિચિત છે અને જળ પરમાણુ તથા ચૈતન્ય સ્ફુલ્લિંગને જાણે છે એમને માટે એ આશ્ચર્યની વાત નથી. જે પ્રકારે આજે પરમાણુ શોધમાં પ્રત્યેક દેશના વૈજ્ઞાનિકો વ્યસ્ત છે તે જ પ્રકારે પૂર્વકાળમાં આધ્યાત્મિક વિજ્ઞાનના વેત્તાઓએ તત્વદર્શી ઋષિઓએ માનવ શરીરમાં રહેલા એક ખાસ પરમાણુની શોધ કરી હતી. બે પરમાણુઓને તોડવા, જોડવા યા સ્થાનાંતરિત કરવાનું સર્વોત્તમ સ્થાન કુંડલિનીના કેન્દ્રમાં હોય છે. કેમ કે બીજી જગ્યાના ચૈતન્ય પરમાણુ ગોળ અને ચીકણા હોય છે, પરંતુ કુંડલિનીમાં એક મિથુન લપેટાઈ રહ્યું છે. જેવી રીતે યુરેનિયમ ધાતુમાં પરમાણુઓનું ગુંથન એવી વાંકી ચૂકી રીતે થાય છે કે એને તોડવું અન્ય પદાર્થોના પરમાણુઓ કરતાં વધારે સરળ છે. એ જ પ્રકારે કુંડલિનીમાં રહેલી સ્ફુલ્લિંગ પરમાણુઓની ગતિવિધિ ઈચ્છા પ્રમાણે સંચાલિત કરવી અધિક સુગમ છે. તેથી પ્રાચીન કાળમાં જાગરણની એટલી જ તત્પરતાથી શોધ થઈ હતી જેટલી આજકાલ કુંડલિની પરમાણુ વિજ્ઞાનની બાબતમાં થઈ રહી છે. આ શોધો, પરીક્ષણો અને પ્રયોગોને પરિણામે આવા કેટલાક રહસ્યો તેમને હાથ લાગ્યા હતા જેમને આજે યોગના ચમત્કારોના નામે ઓળખવામાં આવે છે. મેડમ બ્લેવેસ્કીએ કુંડલિની શક્તિ વિશે ઘણી શોધખોળો કરી. તેઓ લખે છે કે કુંડલિની વિશ્વવ્યાપી સૂક્ષ્મ વિદ્યુત શક્તિ છે જે સ્થૂળ વીજળી કરતાં વધારે શક્તિશાળી છે. એની ચાલ સર્પની જેવી વાંકી છે, તેથી તેને સર્પાકાર કહેવામાં આવે છે. પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 1,85,000 માઇલ છે, પણ કુંડલિનીની ગતિ 1 સેકન્ડમાં 3,42,000 માઇલની છે. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને સ્પીટ ફાયર અથવા સરપેસ્ટલ પાવર કહે છે. એ વિશે સર જ્હોન વુડરફે વિસ્તૃત વિવેચન કર્યું છે. કુંડલિનીને ગુપ્ત શક્તિઓની તિજોરી કહી શકાય. બહુમૂલ્ય રત્નોને રાખવા માટે ગુપ્ત સ્થાનમાં, ગુપ્ત પરિસ્થિતિમાં તિજોરી રાખવામાં આવે છે અને એને ઘણા બધા તાળા મારવામાં આવે છે જેથી ઘરના કે બહારના અનઅધિકારી લોકો એ ખજાનામાં રાખેલી સંપત્તિ લઈ ન શકે. પરમાત્માએ પણ આપણને અનંત શક્તિઓનો અક્ષય ભંડાર આપીને એને તાળા માર્યા છે. તે તાળા એટલા માટે મારવામાં આવ્યા છે કે જ્યારે પાત્રતા આવે, ધનની જવાબદારી ઉત્તમ પ્રકારે સમજવા લાગે ત્યારે બધું પ્રાપ્ત થઈ શકે છે. એ 6 તાળાની ચાવી મનુષ્યને સોંપવામાં આવી છે જેથી જરૂર જણાય ત્યારે તાળા ઉગાડીને જોઈતી વસ્તુ લઈ શકાય છે. આ 6 તાળા જે કુંડલિની પર લગાવેલા છે તે 6 ચક્રો કહેવાય છે. એ ચક્રોનું વેધન કરીને જીવ કુંડલિની પાસે પહોંચી શકે છે અને એનો યથોચિત ઉપયોગ કરીને જીવન લાભ પ્રાપ્ત કરે છે. બધા લોકો કુંડલિની સાધારણ રીતે
સુસુપ્ત પડી રહેલી હોય છે, પણ જ્યારે એને જગાડવામાં આવે ત્યારે તે પોતાના સ્થાનેથી ખસી જાય છે અને જેમાં પરમાત્માની શક્તિઓ પ્રાપ્ત થાય તે લોકમાં આપણો પ્રવેશ થવા દે છે. મોટા મોટા ખજાના જે જૂના સમયથી ભૂમિમાં દટાયેલા હોય છે તે ઉપર સર્પની રખેવાળી નજરે પડે છે. ખજાનાના મુખ પર કુંડલીની બેસી રહે છે અને તેની ચોકી કરે છે. દેવલોક પણ એવો જ એક ખજાનો છે કે જેના મુખ પર ષટકોણ કર્મની શિલા મૂકવામાં આવી છે અને એ શિલા સાથે લપેટાઈને ભયંકર સર્પિણી કુંડલીની બેઠી છે. જ્યારે કોઈ અધિકારી એની પાસે પહોંચે છે ત્યારે તેને રોક્યા અથવા હાનિ પહોંચાડ્યા વિના તે પોતાના સ્થાનથી ખસી જઈ તેને રસ્તો આપી દે છે અને એનું કાર્ય પૂરું થાય છે. અહીં ષટ ચક્રોની વિસ્તૃત સમજ આપવામાં આવી છે કે શરીરના વિવિધ ભાગો પર કયા કયા ચક્રો રહેલા છે. શૂન્ય ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધાખ્ય ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, કુંડલીની જાગરણના લાભો વિશે વાત કરતાં એક અનુભવી સાધકે લખ્યું છે કે ભગવતી કુંડલિનીની કૃપાથી સાધક સર્વગુણ સંપન્ન બને છે. બધી જ કળાઓ, બધી જ સિદ્ધિઓ તેને અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. એવા સાધકનું શરીર 100 વર્ષ સુધી તદ્દન સ્વસ્થ અને મજબૂત રહે છે. તે પોતાનું જીવન પરમાત્માની સેવામાં જ અર્પી દે છે અને તેના આદેશ પ્રમાણે જ લોક સેવા કરતાં કરતાં સ્વેચ્છાએ પોતાનું શરીર છોડે છે. કુંડલીની શક્તિ જેને પ્રાપ્ત થઈ છે એવો માણસ સંપૂર્ણ ભયરહિત અને આનંદમય રીતે રહે છે. ભગવતીની તેના પર સંપૂર્ણ કૃપા રહે છે અને સદા પોતાના ઉપર તેની છત્રછાયાનો અનુભવ કરે છે. તેના કાનમાં આ શબ્દો સતત ગુંજતા રહે છે, ડરવાની પણ જરૂર નથી, હું તારી પાછળ જ ઊભી છું. એ વાતમાં જરા પણ શંકા રાખવા જેવી નથી કે કુંડલીની શક્તિના પ્રભાવથી મનુષ્યનો દૃષ્ટિકોણ દૈવી બની જાય છે અને તેથી કરી તેનું વ્યક્તિત્વ બધી જ રીતે શક્તિપૂર્ણ અને સુખી બની જાય છે. જેમ કુંડલીની સૂતેલી રહે છે તેમ મસ્તક અને બ્રહ્મરંધ્રમાં વિખરાયેલું સહસ્ત્રદલ પણ પ્રસુપ્ત અવસ્થામાં જ પડી રહે છે. આટલા બહુમૂલા યંત્રો અને કોષો તેની પાસે હોવા છતાં માનવી મહાદીન, દુર્બલ, તુચ્છ, ક્ષુદ્ર તેમજ વિષય વિકારોનો ગુલામ બનીને કીટ પતંગોની જેમ જીવન પસાર કરે છે અને દુઃખી દરિદ્રતાની દાસતામાં બંધાઈ રહીને તરફડ્યા કરે છે. પરંતુ ત્યારે જ એ યંત્રો એને રત્નાગારોથી પરિચિત થઈને એમનો ઉપયોગ કરવાનું જાણી લે છે, એમના પર અધિકાર જમાવે છે. ત્યારે તે પરમાત્માના સાચા ઉત્તરાધિકારીની બધી જ યોગ્યતાઓથી પરિપૂર્ણ થઈ જાય છે. કુંડલીની જાગરણથી થતા લાભોને વિશે યોગશાસ્ત્રોમાં ઘણું આકર્ષક અને વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. એ બધાની ચર્ચા ન કરતાં અહીં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે કુંડલિનીની જાગરણથી વિશ્વમાં જે કંઈ છે તે બધું મળી શકે છે. કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. ષટચક્રોનું વેધન. કુંડલીની શક્તિના મૂળ સુધી પહોંચવાના માર્ગમાં 6 દરવાજા છે. એમ કહેવું જોઈએ કે 6 તાળા મારેલા છે. એ દરવાજાઓના તાળા ઉઘાડ્યા પછી જ જીવ એ શક્તિ કેન્દ્ર સુધી પહોંચી શકે છે. આ 6 અવરોધોને આધ્યાત્મિક ભાષામાં ષટચક્ર કહેવામાં આવે છે. સુષુમ્ણામાં રહેલી 3 નાડીઓમાં સૌથી અંદર રહેલી બ્રહ્મનાડી સાથે આ ચક્રો સંબંધ ધરાવે છે. માળાના દોરામાં પરોવેલા
કમળ પુષ્પોની તેમને ઉપમા આપવામાં આવી છે. આ પહેલાં આપવામાં આવેલા ષટચક્રોના ચિત્રમાં વાચકો જોઈ શકે છે કે કયું ચક્ર કયા ઠેકાણે છે. મૂલાધાર ચક્ર યોનિની સામે, સ્વાધિષ્ઠાન ચક્ર પેઢા સામે, મણિપુર ચક્ર નાભિની સામે, અનાહત ચક્ર હૃદયની સામે, વિશુદ્ધાખ્ય ચક્ર કંઠની સામે અને આજ્ઞા ચક્ર ભ્રુકુટીની મધ્યમાં સ્થિત છે. એ બધા ઉપર સહસ્ત્રાધાર કમળ આવેલું છે. સુષુમ્ણા તથા તેની અંદર રહેનારી ચિત્રની આરી નાડીઓ એટલી સૂક્ષ્મ છે કે સાધારણ આંખોથી જોઈ શકાતી નથી. એની સાથે સંબંધિત ચક્ર તો એથી સૂક્ષ્મ છે કે શરીરના વાડકાપ કરતી વખતે આ ચક્રોને નસો નાડીઓની માફક સ્પષ્ટ રૂપમાં જોઈ શકાતા નથી, કારણ કે આપણા ચર્મચક્ષુની તીક્ષ્ણ શક્તિ પણ બહુ જ સીમિત છે. વાયુના પરમાણુ તથા રોગના કીટાણુ આપણી આંખોથી દેખાતા નથી, છતાં આપણે એમના અસ્તિત્વનો ઇનકાર કરી શકતા નથી. આ ચક્રો યોગીઓએ પોતાની યોગ દ્રષ્ટિથી જોયા છે અને એમનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને મહત્વપૂર્ણ લાભ ઉઠાવ્યા છે અને એ સંબંધી વ્યવસ્થિત વિજ્ઞાનોનું નિર્માણ કરી યોગ માર્ગના પ્રવાસીઓને માટે એ તૈયાર કર્યું છે. ષટચક્ર એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે જે પદ્મનાડીના માર્ગમાં છે. એ ચક્ર ગ્રંથિઓમાં સાધક જ્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેને પોતાની સૂક્ષ્મ સ્થિતિનો ભારે અનુભવ થાય છે. એ ગ્રંથિઓ ગોળ હોતી નથી, એમાં ફૂલની પાંખડીઓ હોય છે. એવા ખૂણા નીકળેલા હોય છે. એ ખૂણાઓને યા પાંખડીઓને પદ્મદલ કહેવામાં આવે છે. તે એક પ્રકારના તંતુઓનો ગુચ્છ હોય છે. આ ચક્રોના રંગો પણ વિવિધ પ્રકારના હોય છે, કેમ કે કોઈ ગ્રંથિમાં અમુક અને કોઈ ગ્રંથિમાં અમુક તત્વ હોય છે. એ તત્વની વિશેષતાનો એ સ્થાનના લોહી પર પ્રભાવ પડે છે અને એનો રંગ બદલાઈ જાય છે. પૃથ્વી તત્વોની વિશેષતાનું પ્રમાણ લોહીનો રંગ ગુલાબી, પાણીના મિશ્રણથી સિંદુરિયો, અગ્નિથી ભૂરો, વાયુથી શુદ્ધ લાલ અને આકાશથી ધુમાડીયો થઈ જાય છે. એવા મિશ્રણથી ચક્રોના રંગ બદલાઈ જાય છે. એક પ્રકારના જંતુ લાકડાને કોતરતા જાય ત્યારે કોતરેલા સ્થાને કેટલીક આકૃતિઓ જણાય છે, તેમ આ ચક્રોમાં રહેલો પ્રાણવાયુ આવજા કરે છે ત્યારે એનો માર્ગ એ ગ્રંથિઓની સ્થિતિ અનુસાર વાંકો ચૂંકો થાય છે. એ ગતિની આકૃતિ કેટલાક દેવનાગરી અક્ષરોની આકૃતિ સાથે મળતી આવે છે. આ વાયુ માર્ગને ચક્રના અક્ષર કહેવામાં આવે છે. ઝડપથી વહેતી નદીમાં કેટલાક સ્થળોએ ખાડા પડી જાય છે. એ પાણીના ખાડા ક્યાંક ઊંડા, ક્યાંક છીછરા, ક્યાંક ગોળ તો કોઈ સ્થાને ચોરસ હોય છે. પ્રાણવાયુનો સુષુમ્ણા પ્રવાહ આ ચક્રોમાંથી પસાર થઈ દ્રઢ ગતિથી વહે છે તો ત્યાં એક પ્રકારનો સૂક્ષ્મ ભ્રમર પડે છે, જેની આકૃતિ ચતુષ્કોણ, અર્ધચંદ્રાકાર, ત્રિકોણ, ષટકોણ, ગોળાકાર, લિંગાકાર તથા પૂર્ણચંદ્રાકાર બને છે. અગ્નિ જ્યારે બળે છે ત્યારે એની જ્વાલા ઉપર જાય છે, જે નીચે જાડી છે અને ઉપર પાતળી હોય છે. એમ અવ્યવસ્થિત ત્રિકોણ જેવી બની જાય છે. એ પ્રકારની વિવિધ આકૃતિઓ વાયુ પ્રવાહમાંથી બને છે. એ આકૃતિઓને ચક્રોના યંત્ર કહેવામાં આવે છે. શરીર પંચતત્વોનું બનેલું છે. એ તત્વોના વત્તા ઓછા સંમિશ્રણથી વિવિધ અંગ પ્રત્યાંગોનું નિર્માણ અને તેનું કાર્ય થતું હોય છે. જે સ્થાનમાં જે તત્વની આવશ્યકતા હોય છે તે વધતું ઓછું થઈ જવાથી શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. તત્વો યથાસ્થાન યોગ્ય પ્રમાણમાં હોવા એ નિરોગીતાનું ચિહ્ન મનાય છે. ચક્રોમાં પણ એક તત્વની વિશેષતા હોય છે. જે ચક્રોમાં જે તત્વ હોય છે તે જ એનું તત્વ કહેવાય છે. બ્રહ્મનાડીની પોલી નળીમાં થઈને વાયુ આવજા કરે છે ત્યારે ચક્રોના સૂક્ષ્મ આઘાતથી વાંસળીના છિદ્રોમાં વાયુ પ્રવેશવાથી એવો એક ધ્વનિ નીકળે છે જે દરેક ચક્રના એક સૂક્ષ્મ છિદ્રમાં વાંસળીના સ્વરો જેવી પ્રતિક્રિયા થવાથી સા, રે, ગ, મ જેવા સ્વરોનો એક વિશેષ ધ્વનિ પ્રવાહ થાય છે, જે યમ, લમ, રમ, હમ, ઓમ જેવા સ્વરોમાં સંભળાય છે. એને ચક્રોના બીજ અક્ષરો કહેવામાં આવે છે. ચક્રોમાં વાયુની ગતિમાં પણ અંતર હોય છે.
વાત, પિત્ત, કફની નાડી, કબૂતર, દેડકો, સર્પ, કુકડ આદિની ગતિએ ચાલે છે. એ ચાલને ઓળખીને વૈદ્ય લોકો પોતાનું કાર્ય કરે છે. તત્વોનું મિશ્રણ, વાંકો ચૂકો માર્ગ, ભ્રમર, બીજ આદિના સમન્વયથી પ્રત્યેક ચક્રમાં રક્તાભિસરણ અને વાયુની આવજાના સંયોગથી એક વિશેષ ગતિ ત્યાં વર્તાય છે. એ ચાલ કોઈ ચક્રમાં હાથીના જેવી મંદગામી, કોઈમાં મગરના જેવી ડૂબકી મારવાવાળી, કોઈમાં હરણના જેવી ફાળ મારનારી, કોઈમાં દેડકાના જેવી કૂદકા મારનારી હોય છે. એ ગતિઓના ચક્રોના વાહન કહેવામાં આવે છે. આ ચક્રોમાં વિવિધ દૈવી શક્તિઓ રહેલી છે. ઉત્પાદન, પોષણ, સંહાર, જ્ઞાન, સમૃદ્ધિ, બળ આદિ શક્તિઓને દેવતા વિશેષની શક્તિ માનવામાં આવે છે. અથવા એમ કહો ને કે એ શક્તિઓ જ દેવતા છે. પ્રત્યેક ચક્રમાં એક પુરુષ વર્ગની ઉષ્મવીર્ય અને એક સ્ત્રી વર્ગની શીતવીર્ય શક્તિ રહે છે. કેમ કે ઋણ અને ધન, અગ્નિ અને સોમ બંને તત્વો મળ્યા વગર ગતિ અને જીવનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ શક્તિઓ જ ચક્રોના દેવી દેવતા છે. પંચતત્વના પોતપોતાના ગુણો હોય છે. પૃથ્વીનો ગંધ, જલનો રસ, અગ્નિનું રૂપ, વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ ગુણ હોય છે. ચક્રોમાં તત્વોની વિશેષતા પ્રમાણે એના ગુણમાં પણ વિશેષતા હોય છે. એ જ ચક્રોના ગુણ છે. આ ચક્રો પોતાની શક્તિને આખા શરીરમાં પ્રવાહિત કરે છે તો પણ એક જ્ઞાનેન્દ્રિય અને એક કર્મેન્દ્રિય સાથે એમનો સંબંધ વિશેષ રૂપમાં હોય છે. સંબંધિત ઇન્દ્રિયોને તે વધારે પ્રભાવિત કરે છે. ચક્રોના જાગરણના ચિહ્ન ઇન્દ્રિયો પર તરત જ જોવામાં આવે છે. એ સંબંધ વિશેષને લીધે તે ઇન્દ્રિયો ચક્રોની ઇન્દ્રિયો કહેવાય છે. દેવ શક્તિઓમાં ડાકિની, રાકિની, શાકિની, હાકિની વગેરે વિચિત્ર નામો સાંભળીને એ ભૂતડી, ચુડલ, મસાણી જેવી કોઈ વસ્તુ હોવાનો બ્રહ્મ થાય છે. વસ્તુતઃ વાત એવી નથી. મુખથી માંડીને નાભી સુધી ચક્રાકાર અ થી હ સુધીના બધા અક્ષરોની એક ગ્રંથિ માલા છે. એ માળાના મણકાઓને માતૃકા કહે છે. આ માતૃકાઓના યોગ દર્શન દ્વારા જ ઋષિઓએ દેવનાગરી વર્ણમાલાના અક્ષરોની રચના કરી છે. ચક્રોના દેવ જે માતૃકાઓથી ઝંકૃત થાય છે, સંબદ્ધ થાય છે, તેને તે દેવની દેવશક્તિ કહેવામાં આવે છે. ડ, ર, લ, શ ની આગળ આદિ માતૃકાઓના બોધક કિની શબ્દની જોડીને રાકિની, ડાકિની આદિ નામો બનાવવામાં આવ્યા છે. એ જ દૈવ શક્તિઓ છે. ઉપરોક્ત પરિભાષાને સમજી લેવા ઉપરાંત પ્રત્યેક ચક્ર વિશે જણાવેલી વિગતો બરાબર સમજી લેવી વાચકોને સુગમ થઈ પડશે. હવે ચક્રોનો પરિચય નીચે આપવામાં આવ્યો છે. મૂલાધાર ચક્ર. સ્થાન યોનિ ગુદાની પાસે વર્ણ લાલ. લોક ભૂલોક. દલોના અક્ષરો બમ, શમ, શમ, સમ. તત્વ પૃથ્વી. તત્વ બીજ લમ. વાહન ઐરાવત હાથી. ગુણ ગંધ દેવ બ્રહ્મા. દેવશક્તિ ડાકિની. યંત્ર ચતુષ્કોણ. જ્ઞાનેન્દ્રિય નાસિકા. કર્મેન્દ્રિય ગુદા. જ્ઞાનનું ફળ વક્તાપણું. મનુષ્યમાં શ્રેષ્ઠતા. સર્વ વિદ્યા વિનોદ. આરોગ્ય. આનંદમય ચિત્તકાવ્ય અને લેખનનું સામર્થ્ય આ મૂલાધાર ચક્રની જાગૃતિ દ્વારા કેળવી શકાય છે. સ્વાધિષ્ઠાન ચક્ર. સ્થાન પેઢું શિષ્ણની સામે. દલ 6. વર્ણ સિંદુરીયો. લોક ભુવઃ. દલોના અક્ષરો બમ, મમ, રમ, લમ. તત્વ જલ. તત્વ બીજ બમ. બીજનું વાહન મગર. ગુણરસ. દેવ વિષ્ણુ. દેવશક્તિ ડાકિની. યંત્ર ચંદ્રાકાર. જ્ઞાનેન્દ્રિય રસાના. કર્મેન્દ્રિય લિંગ. જ્ઞાનનું ફળ અહંકારાદિ વિકારોનો નાશ. શ્રેષ્ઠ યોગ મોહ નિવૃત્ત રચના શક્તિ. સ્વાધિષ્ઠાન ચક્રોની જાગૃતિ દ્વારા આ બધા જ ગુણો કેળવી શકાય છે. મણિપુર ચક્ર. સ્થાન નાભી. દલ 10.
વર્ણ નીલ, લોકસ્વ દલોના અક્ષરો ડમ, ઢમ, ધમ, પમ, ફમ, તત્વબીજ રમ, બીજનું વાહન ઘેટું, ગુણરૂપ, દેવ વૃદ્ધરુદ્ર, દેવશક્તિ શાકિની, યંત્ર ત્રિકોણ, જ્ઞાનેન્દ્રિય ચક્ષુ, કર્મેન્દ્રિય ચરણ, ધ્યાનનું ફળ સંહાર અને પાલનનું સામર્થ્ય વચન સિદ્ધિ, મણિપુર ચક્રને જાગૃતિ દ્વારા વચન સિદ્ધિનું સામર્થ્ય કેળવી શકાય છે. અનાહત ચક્ર, સ્થાન હૃદય, દલ 12, વર્ણ લાલ, લોકમહ, દલોના અક્ષરો કમ, ખમ, ગમ, ઘમ, ડમ, ચમ, છમ, જમ, ઝમ, ટમ, ઠમ, તત્વવાયુ, દૈવશક્તિ શાકિની, યંત્ર ષટકોણ, જ્ઞાનેન્દ્રિય ત્વચા, કર્મેન્દ્રિય હાથ, ફળ સ્વામિત્વ, યોગ સિદ્ધ, જ્ઞાન જાગૃતિ, ઇન્દ્રિય વિજય, પરકાયા પ્રવેશ વગેરે ગુણો અનાહત ચક્રની જાગૃતિ દ્વારા મેળવી શકાય છે. વિશુદ્ધાખ્ય ચક્ર, સ્થાન કંઠ, દલ 16, વર્ણ ધૂમ્ર, લોક જનઃ, દલોના અક્ષરો અથી માંડીને અહ સુધીના 16 અક્ષરો, તત્વ આકાશ, તત્વબીજ હમ, વાહન હાથી, ગુણ શબ્દ, દેવ પંચમુખી સદાશિવ, દેવશક્તિ શાકિની, યંત્ર શૂન્ય ગોળાકાર, જ્ઞાનેન્દ્રિય કાન, કર્મેન્દ્રિય વાણી, ધ્યાનફળ ચિત્ત શાંતિ, ત્રિકાળદર્શિત્વ, દીર્ઘજીવન, તેજસ્વીતા, સર્વહિત પરાયણતા. આજ્ઞાચક્ર, સ્થાન ભ્રૂમધ્ય, દલ 2, વર્ણ ધોળો, દલોના અક્ષરો હમ, તત્વ મહઃ, તત્વબીજ ઉમ, બીજનું દેવવાહન નાદ, જ્યોતિર્લિંગે, દેવશક્તિ હાકિની, યંત્રલિંગાકાર, લોક તપઃ, ધ્યાન ફળ સર્વાર્થ સાધન. 6 ચક્રોમાં ઉપરોક્ત 6 ચક્ર આવી જાય છે, પરંતુ સહસ્ત્રાધાર કમળ યા સહસ્ત્રદલને પણ કેટલાક 7મું શૂન્ય ચક્ર માને છે, જેનું વર્ણન નીચે આપવામાં આવે છે. શૂન્ય ચક્ર, સ્થાન મસ્તક, દલ સહસ્ત્ર, દલોના અક્ષરો અમથી ક્ષમ સુધીની પુનરાવૃત્તિઓ, લોક સત્ય, તત્વોથી અતીત, બીજ તત્વ નિસર્ગ, બીજનું વાહન બિંદુ, દેવ પરબ્રહ્મ, દેવશક્તિ મહાશક્તિ, યંત્ર પૂર્ણચંદ્રવત, પ્રકાશ નિરાકાર, ધ્યાનનું ફળ અમરતા, સમાધિ સમસ્ત રિદ્ધિ સિદ્ધિઓનું હાથમાં આવી જવું. વાચકો જાણે છે કે કુંડલિની શક્તિનો સ્ત્રોત છે એ આપણા શરીરનો સૌથી નજીકનો સ્ફુલ્લિંગ છે. એમાં બીજરૂપે એટલી રહસ્યમય શક્તિઓ રહેલી છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. કુંડલિની શક્તિના આ 6 કેન્દ્રોમાં એ ચક્રોમાં પણ એનો પૂરતો પ્રકાશ છે. સૌરમંડળમાં 9 ગ્રહો છે, તેમાં સૂર્ય એનું કેન્દ્ર છે અને ચંદ્રમા, મંગલ આદિ એની સાથે સંબંધ હોવાથી એની પરિક્રમા કરે છે. તે બધા સૂર્યના ઉષ્મા, આકર્ષણ, વિલય આદિ શક્તિઓથી પ્રભાવિત અને ઓતપ્રોત રહે છે. એવી જ રીતે કુંડલિનીની શક્તિઓ ચક્રોમાં પ્રસારિત થતી રહે. એક મોટી તિજોરીમાં જેમ નાના નાના ખાના હોય છે, જેમ મધપુડાના નાના નાના અનેક છિદ્રો હોય છે અને તેમાં થોડું થોડું મધ ભરેલું હોય છે, તેમ કુંડલિનીની શક્તિઓ પ્રકાશ ચક્રોમાં પણ હોય છે. ચક્રોના જાગરણની સાથે જ એમાં રહેલી અનેક રહસ્યમય શક્તિઓ પણ જાગી ઉઠે છે. એ શક્તિઓ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ષટચક્રોનું વેધન. ષટચક્રોનું વેધન કરતાં કુંડલિની સુધી પહોંચવું અને એને જાગૃત કરી આત્મોન્નતિના માર્ગે લગાવી દેવું એક મહાવિજ્ઞાન છે. એવું જ મહાવિજ્ઞાન જેવું કે પરમાણુ બોમ્બનું નિર્માણ અને તેમાં તેનો સ્ફોટ કરવો એક અત્યંત જવાબદારી ભરેલું કાર્ય છે. કેવળ પુસ્તક વાંચીને પોતે જ એનો આરંભ કરી ન દેવો જોઈએ, એ માટે પણ કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવવું જોઈએ. ચક્રોનું વેધન ધ્યાન શક્તિથી કરવામાં આવે છે. એ તો બધા જાણે છે કે આપણું મગજ એક વીજળી ઘર છે.
અને વીજળી ઘરની મુખ્ય ધારાનું નામ મન છે. મનની ગતિ ચંચલ અને બહુમુખી હોય છે. એ હર ઘડી ચંચલતામાં મગ્ન અને નાચકૂદ કરતું રહે છે. એ ઉથલપાથલને લીધે એ વિદ્યુત પુંજનું એક સ્થાને કેન્દ્રીકરણ નથી થતું કે જેથી કંઈ મહત્વપૂર્ણ કાર્ય સંપાદન થાય. એના અભાવથી જીવન અસ્તવ્યસ્ત થઈને નકામું થઈ જાય છે. જ્યારે શક્તિનું એકત્રીકરણ થઈ જાય છે ને એને એક સ્થાને સંચિત કરવામાં આવે છે ત્યારે બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પેદા થાય છે. તેમ ધ્યાન એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે જેના દ્વારા મનની વેરાયેલી બહુમુખી શક્તિઓ એક સ્થાને એકત્રિત થઈને કાર્ય કરવા લાગી જાય છે. પરિણામે ત્યાં સાધારણ શક્તિનો સ્ત્રોત પ્રવાહિત થઈ જાય છે. ષટચક્રોની કેન્દ્રીભૂત આ વીજળીનું સાધક ધ્યાનથી વેધન કરી શકે છે. ષટચક્ર વેધનની સાધના કરવા માટે અનેક ગ્રંથોમાં અનેક માર્ગ બતાવવામાં આવ્યા છે. એ પ્રકારે ગુરુ પરંપરાથી ચાલી આવેલી સાધનાઓ પણ વિવિધ પ્રકારની છે. એ બધા માર્ગોથી ઉદ્દેશની પૂર્તિ થઈ શકે છે, સફળતા મળી શકે છે, પરંતુ તેની શરત એ છે કે પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠા અને ઉચિત પથદર્શકની સૂચના સલાહ પ્રમાણે કરવું જોઈએ. અન્ય સાધનાઓની ચર્ચા અને તુલના કરીને એની આલોચના પ્રત્યાલોચના અમે અહીં કરતા નથી. અહીં તો આપણે એક એવી સુલભ સાધના વાચકો આગળ રજૂ કરીએ છીએ કે જે દ્વારા ગાયત્રીથી ષટચક્રોનું જાગરણ ભારે સુવિધાપૂર્વક થઈ શકે છે. બીજી સાધનાઓમાં આવનાર અસાધારણ મુશ્કેલીઓ અને ખતરાઓમાંથી બચી જવાય છે. સવારે શુદ્ધ અને સ્વસ્થ તથા સાવધાન થઈ પદ્માસન વાળીને બેસવું, અગાઉ વર્ણવેલી બ્રહ્મસંધ્યાના આરંભિક પંચકોશની ક્રિયા કરવી, આસન, શિખાબંધન, પ્રાણાયામ, અગમર્ષણ અને ન્યાસ કર્યા પછી ગાયત્રીના 108 મંત્રોની માળા કરવી, બ્રહ્મસંધ્યા કર્યા પછી મસ્તકના મધ્યભાગ ત્રિકુટીમાં એક કાનથી બીજા કાન સુધી રેખા દોરવામાં આવે છે અને બંને ભ્રમરોના મધ્યમાંથી મસ્તકના મધ્યભાગ સુધી બીજી રેખા દોરવામાં આવે છે. જ્યાં એ બંનેનું મિલન થાય છે તે જગ્યાને ત્રિકુટી કહેવામાં આવે છે. તેમાં વેદમાતા ગાયત્રીના જ્યોતિ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. મનને એ જ્યોતિર્લિંગના મધ્યમાં એ પ્રકારે વ્યવસ્થિત કરવું જેમ લુહાર પોતાના લોખંડને તપાવવા ભઠ્ઠીમાં નાખી દે છે અને જ્યારે તે લાલ થઈ જાય ત્યારે તેને બહાર કાઢે છે અને ટીપીને જોઈતી વસ્તુ બનાવે છે. ત્રિકુટી સ્થિત ગાયત્રી જ્યોતિમાં મનને થોડીવાર સુધી અવ્યવસ્થિત રાખવાથી મન પોતે પણ તેજ સ્વરૂપ થઈ જાય છે. ત્યારે તેને આજ્ઞાચક્ર સ્થાનમાં લાવવું જોઈએ. બ્રહ્મનાળી મેરુદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને સહસ્ત્રદલ સુધી ગઈ છે. એ બ્રહ્મનાળીની પોલી નળીમાં દીપ્તિમાં મનને પ્રવેશ કરાવી આજ્ઞાચક્રમાં લઈ જવામાં આવે છે. મનને ત્યાં સ્થિર કરવાથી ચક્રના લક્ષણોમાં વર્ણવ્યા મુજબ બધા અનુભવો થાય છે. મનને ચક્રના દલોનો, અક્ષરોનો, તત્વોનો, બીજનો, દેવશક્તિનો, યંત્રનો, લોકનો, વાહનનો, ગુણનો, રંગનો અનુભવ થાય છે. શરૂઆતમાં બહુ જ અધૂરા અનુભવો થાય છે. ચક્રમાં કેટલાક લક્ષણો સ્પષ્ટ, કેટલાક અસ્પષ્ટ અને કેટલાક વિકૃત જોવામાં આવે છે. ધીરે ધીરે તે સ્પષ્ટ થતા જાય છે. કદી કદી કોઈ વ્યક્તિઓમાં ચક્રોમાં કોઈ લક્ષણ ભેદ પણ નજરે પડે છે. એને પોતાની અંદરના ચક્રની આકૃતિનો અનુભવ થાય છે. સ્વસ્થ ચિત્તથી સાવધાન થઈ 1 માસ સુધી એકની એક સાધના કરવાથી તે પ્રસ્ફુરિત થઈ જાય છે. ધ્યાનમાં એના લક્ષણો વધુ સ્પષ્ટ થવા માંડે છે અને ચક્રના સ્થાન પર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં અચાનક કંપન, રોમાંચ, પ્રસ્ફુરણ, ઉત્તેજના, ખુજલી જેવા અનુભવ થાય છે. ચક્રોના જાગરણના એ લક્ષણો છે. 1 માસમાં અગર એથી ઓછા વધતા વખતમાં આ પ્રકારના ચિહ્નો પ્રકટ થવા લાગે, ધ્યાનમાં ચક્રનું રૂપ સ્પષ્ટ થવા લાગે, ત્યારે એનાથી આગળ વધીને એનાથી નીચેના બીજા ચક્રમાં પ્રવેશ કરવો જોઈએ. વિધિ એ જ છે, માર્ગ એ જ છે. ગાયત્રી જ્યોતિના મનને તપાવીને બ્રહ્મનાળીમાં પ્રવેશ કરવો અને એમાંથી પહેલા ચક્રમાં જવું. એ પ્રકારે પ્રત્યેક ચક્રમાં લગભગ 1 માસનો સમય લાગે છે.
સાધના પાકી જાય છે ત્યારે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સાધના કાચી હોય છે ત્યાં સુધી દ્વાર બંધ હોય છે. સાધકનું મન આગળ ચાલવા માગે તો પણ બારણું મળતું નથી અને એ ચક્રની તંતુજાળની ભૂલભુલામણીમાં અટવાયા કરે છે. જ્યારે સાધના લાંબા સમય સુધી પાકતી નથી અને સાધકને આગળનો માર્ગ મળતો નથી ત્યારે તેને અનુભવી ગુરુની સહાયકની જરૂર પડે છે અને તે જે ઉપાય બતાવે તે પ્રમાણે ચાલવું પડે છે. આ પ્રકારે ધીરે ધીરે ક્રમશઃ 6 ચક્રો પાર કરીને સાધક મૂલાધારની સ્થિતિમાં કુંડલિની સુધી પહોંચે છે અને ત્યાં એ જ્વાળામુખી કરાલ સ્વરૂપ મહાશક્તિ સર્પિણીના વિકરાળ સ્વરૂપનું દર્શન કરે છે. મહાકાળનું પ્રચંડ સ્વરૂપ અહીં નજરે જોવા પડે છે. કેટલાક સાધકો સૂતેલા સિંહને જગાડવાનું સાહસ કરતાં ધ્રુજી ઉઠે છે. કુંડલિનીને જગાડવામાં એને પીડિત કરવી પડે છે, છેડવી પડે છે. જેવી રીતે પરમાણુનો સ્ફોટ કરવાને માટે એને વચ્ચેથી તોડવો પડે છે, તેવી જ રીતે સપ્તકુંડલિનીને ગતિશીલ બનાવવાને માટે એના પર આઘાત કરવો પડે છે. એને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની પીડન કહેવામાં આવે છે. એનાથી પીડિત થઈને ક્ષુબ્ધ કુંડલિની ફૂંફાડા મારતી જાગી જાય છે અને સૌથી પહેલું આક્રમણ મનને લાગેલા જન્મ જન્માંતરોના સંસ્કારો પર થાય છે. એ સંસ્કારોને ચાવી જાય છે અને એની સ્થૂલતા માયાપરાયણતાનો નાશ કરી બ્રહ્મભાવમાં પરિણિત કરી દે છે. આ કુંડલિનીને જગાડવાનું અને જાગ્યા પછી આક્રમણ થવાની ક્રિયાનું પુરાણોમાં બહુ જ આલંકારિક અને હૃદયગ્રાહી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. મહિષાસુર અને દુર્ગાનું યુદ્ધ આ આધ્યાત્મિક રહસ્યનું પ્રતીક છે. પોતાની મુક્તિની કામના રાખતો દેવીના હાથે મરવાની કામનાથી ઉત્સાહિત બનેલો મહિષાસુર મહી એટલે કે પૃથ્વી આદિ પંચભૂતોનું બનેલું મન ચંડી સાથે કુંડલિની સાથે લડવા જાય છે. એ ચૂપચાપ બેઠી હોય ત્યારે એના પર આક્રમણ કરે છે. દેવી ગુસ્સે થઈ એની સાથે યુદ્ધ કરે છે, એના પર આક્રમણ કરે છે અને એના વાહન મહિષને સંસ્કારો સમૂહને ચાવી નાખે છે. મનના ભૌતિક આચરણને મહિષાસુરના શરીરને દશે ભુજાઓથી દશે દિશાઓથી બધી બાજુથી વિદીર્ણ કરી નાખે છે અને છેવટે મહિષાસુર સાધારણ જીવ ચંડીની જ્યોતિમાં મળી જાય છે. મહાશક્તિનો અંશ બનીને જીવન લાભને પ્રાપ્ત કરે છે. ભક્તિમયી સાધનાનું આ રૌદ્ર રૂપ અત્યંત વિચિત્ર છે. એને સાધના સમર કહેવામાં આવે છે. જ્યાં અનેક ભક્તો પ્રેમ અને ભક્તિ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે, ત્યાં એવા પણ અનેક ભક્તો છે જે સાધના સમરમાં બ્રહ્મ સાથે લડીને એને પ્રાપ્ત કરે છે. ભગવાન તો નિષ્ઠાના ભૂખ્યા છે. તે સાચા પ્રેમીને પણ મળે છે અને સાચા શત્રુને પણ મળે છે. ભક્તિયોગી પણ એને પામી શકે છે અને સમર સાધનામાં પોતાનું બળ બતાવનાર હઠયોગી તંત્રમાર્ગી પણ એને પામી શકે છે. કુંડલીની જાગરણ એવું જ હઠતંત્ર છે જેના આધારે આત્મા તુચ્છમાંથી મહાન અને અણુમાંથી વિભુ બનીને સર્વ ઈશ્વરીય શક્તિઓથી પરિપૂર્ણ થઈ જાય છે. ષટચક્રોની સાધના કરતી વખતે સાધક પ્રતિદિન બ્રહ્મનાડીમાં પ્રવેશ કરીને ચક્રોનું ધ્યાન કરે છે. એ ધ્યાન 5 મિનિટથી આરંભ કરીને 30 મિનિટ સુધી લંબાવી શકાય. એકી સાથે એથી વધારે ધ્યાન કરવું હાનિકારક છે, કેમ કે વધારે ધ્યાનથી વધારે ગરમીને સહન કરવાનું કઠણ બને છે. ધ્યાન સમાપ્ત કરતી વખતે એ માર્ગ પર પાછું વળીને મનને ત્રિકુટીમાં લાવવામાં આવે છે અને પછી ધ્યાનને પૂરું કરવામાં આવે છે. સાધનાના કાળમાં સાધકે બ્રહ્મચર્ય પાળવું, એકવાર જમવું, સાત્વિક પદાર્થો ખાવા, એકાંત સેવન કરવું, સ્વસ્થ વાતાવરણમાં રહેવું અને દિનચર્યા સારી રાખવી એ અનિવાર્ય છે, કેમ કે એ સાધનાની પ્રારંભિક શરતો ગણાય છે. ષટચક્રોના વેદનથી અને કુંડલિનીના જાગરણથી બ્રહ્મરંધ્રમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિનું દર્શન થાય છે અને અનેક ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ
વહાલા સાધકો, ગાયત્રી મહાવિજ્ઞાન અંતર્ગત ષટચક્રોની જાગૃતિ વિશે આપણે જોયું. ગાયત્રી સંધ્યા પ્રયોગ છે, તમને ડિસ્ક્રિપ્શન બુકમાં લિંક આપવામાં આવશે. આપ ત્યાંથી તેનો અભ્યાસ કરી શકશો. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મણ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ